તો દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ। દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17નો પાક વીમો 70 થી 80% મળવાપાત્ર હતો, તે આપ્યો નથી। દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ। 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા અને ચરખલા ડેમ સરકાર રિપેર કરવાની માંગ। 11 વર્ષથી સરકાર જમીન માપણી સુધારણા અરજીઓનો નિકાલ પણ લાવે તેવી પણ માંગ। સંમેલનમાં ખેડૂત આગેવાનો, રાજકીય આગેવાનો સહિત ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટરને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે। 2016-17નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ 70-80% થાય એવો હતો। ખંભાળિયા તાલુકામાં 80%, ભાણવડ તાલુકામાં 85%, દ્વારકા તાલુકામાં 93% અને કલ્યાણપુર તાલુકામાં 50-49% પાક વીમો થાય એમ હતો। આપ્યો એક રૂપિયો નથી। ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે। તો અંબાજીમાં પૂર્ણ થઈ છે દબાણ હટાવવાની કામગીરી। અંબાજીથી ગબ્બરના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરી માટે આ દબાણો દૂર કરાયા હતા। ડિમોલિશનની કામગીરીમાં 89 જેટલા કાચા પાકા રહેણાંકોના મકાનોને બુલડોઝરથી તોડી પડાયા। દબાણ હટાવવાની કામગીરી કોઈપણ જાતના વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવી હતી। હવે વહીવટીતંત્ર દ્વારા પણ કાટમાળ ખસેડવાની કામગીરી કરાશે। અહીંના અસરગ્રસ્તો પણ કોઈપણ જાતના દાદ ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપ્રત કરી દીધી છે। अमाने जी नोटिस आपी, नोटिसों अमे जवाब आल्यो। अमे साहेबथी मांगणी करी कि अमाने साहेब व्यवस्था आलशो, जे पीएम मोदीनो मळे छे मकान ए अमाने आपजो साहेब। एमां अमे खुश छीए અને માતાજીને અમે આ જગા ભેટ કરીએ છીએ રાજી ખુશીથી। તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું। હરકપુર ગામમાં 2 દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો। ઘટનાની જાણ પાવી જેતપુરના વન અધિકારીને થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી। ટીમે કૂવામાં પિંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક બાદ દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો। ત્યારબાદ દોરડાની મદદથી પાંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો। તો અમદાવાદના વાડજની સોસાયટીમાં કિન્નરોએ કરી તોડફોડ। હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 10 જેટલા કિન્નરો વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો 10 કિન્નરો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કિન્નરો છે તે પ્રવેશે છે। હથોડી, લાકડા અને હથિયાર સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી। કઈ રીતે તેઓ નુકસાન પહોંચાડે છે તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી। 10 જેટલા કિન્નરો સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના વાડજના આ દ્રશ્યો છે કે જ્યાં કેટલાક કિન્નરો છે તેમણે તોડફોડ કરી હતી। કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું, જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના શાપર વેરાવળનો વિડીયો વાયરલ। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર, વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા દેખાયા। બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નહીં। તો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવી રહ્યો છે। ફૂટપટ્ટીથી બાળકને માર મારવામાં આવે છે, જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। કઈ રીતે જે શિક્ષિકા છે તે બાળકને બેરહેમીથી માર મારી રહી છે।
તો સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો, વિદ્યાર્થીઓએ જીપમાં લટકીને મુસાફરી કરી, ટ્રાફિકમાં પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। ખેડ બ્રહ્મા, વડાલી, હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી જોવા મળી। ખાનગી વાહનોમાં પરમિટ કરતા ઘેટા બકરાની જેમ મુસાફરી અને છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નહીં। 35 થી 40 કરતા વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં મુસાફરી। अन्य महत्वपूर्ण समाचार राजधानी दिल्ली थी कायदाओना अमलीकरण अंगे समीक्षा बैठक अमित शाहनी अध्यक्षतामां बैठक योजाई। राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण आ बैठकमां हाजर रह्या छे। राज्यमां 3 नवा फौजदारी कायदाओना अमलीकरण अंगे समीक्षा बैठक योजाई छे। तो अमित शाहनी अध्यक्षतामां आ बैठक योजाई छे। तो स्थानिक स्वराज्यनी चूंटણીનો જંગ ટૂંક સમયમાં જ જામશે। ત્યારે અમદાવાદની હોટ ફેવરિટ સીટ એવી ઘાટલોડિયા વોર્ડની પેટા